નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પંચાલ. તમે જોઈ રહ્યા છો તેજની તની. પૂર્વ વિસ્તારમાં પુષ્પક બંગલોઝ કરીને મંગલ પાંડે હોલ પાસે આવેલો છે. ત્યાંના સ્થાનિકો છેલ્લા 10 વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે. આજે વિસર્જનનો દિવસ છે, તો આપણે એમને જાણીશું કે એમને છેલ્લા 10 દિવસ ગણપતિ દાદાની સ્થાપના નહીં કરી અને આજે જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે એમને કેવું લાગે છે. નમસ્તે મિત્રો, આપનું નામ? વિનોદ માલવી. મારું નામ વિનોદ કુમાર નારાયણ માલવી છે અને અમારે આ 10મું વર્ષ છે. ગણપતિના 5 વર્ષ અમારા ભાઈના ઘરે બેસાડ્યા અને ધૂમધામથી ઉજવણી બહુ સારી રીતે કરીએ છીએ. આજે એનું વિસર્જન છે. આજે ગણપતિ જઈ રહ્યા છે, તમને બહુ દુઃખનો અનુભવ થઈ રહ્યું છે. જય શ્રી કૃષ્ણ. આપણે બીજા એક સ્થાનિક છે, એમને પણ મળીને પૂછીશું. આપનું નામ? મારું નામ અશોકભાઈ પંચાલ છે. પુષ્પક બંગલોઝમાં રહું છું. અહીંયા અમે 10 વર્ષથી ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવીએ છીએ. અમારે આમ તો સોસાયટીમાં બધા રાજા જ છે, પણ જે પિન્ટુભાઈ જે મહારાજા કહેવાય, તે ગમે ત્યારે દાન કહેવાય કોઈ બી ધાર્મિક સામાજિક તો એમનું મળી રહે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. કાકા, આપ શું કહેવા માંગો છો? મારું નામ કિરીટભાઈ નારાયણદાસ મોડ છે. એમની બાજુમાં 10 નંબરમાં રહું છું, પુષ્પક બંગલોઝમાં. અને પિન્ટુભાઈનો સ્વભાવ સરળ અને સારો છે અને ગમે તે કામમાં એ ઊભા રહે છે અને છેલ્લા 10 વર્ષથી ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવે છે અને એમાં સાથ સહકાર અમે બી આપીએ છીએ અને એમનો અમને સાથ સહકાર હોય. હવે અન્ય બહેનો છે, એમને પણ પૂછીશું કે અમને આ 10 દિવસ ગણપતિ દાદા જોડે કેવા લાગ્યા. અમારા ગણપતિ બાપા અમારે આવે છે, આજે જાય છે, તો અમને બહુ દુઃખ લાગી રહ્યું છે. અમને બહુ જ આમ અજીબ વળી રહ્યો છે. અમે બહુ કરીએ છીએ 9 દિવસ ધામધૂમ, 10 દિવસ, અને આજ બધાએ આવી રીતે ભેગા થયા છે અને પછી બધાએ કાલ વિદાય થઈ જશે બપ્પાની, તો બધું આમ સૂનું સૂનું થઈ જશે અમારે. આ છે, એમનું પણ ઇન્ટરવ્યુ લઈશું. કેટલા વર્ષથી ગણપતિ બેસાડો છો? 4 સાલથી. અમારા ઘરે 10 વર્ષ. હા, 10 વર્ષ. 5 સાલ મોટા ઘરે ને અમે 100 સાલ નાનકા ઘરે હાલે હવે આજે જયારે ગણપતિ જઈ રહ્યા છે ત્યારે તમને કેવું લાગી રહ્યું છે? મને સારું જ લાગી રહ્યું, ખૂબ સારું જ લાગે. હવે અન્ય બેન છે, એમને પણ આપણે પૂછીશું. બહુ ટાઈમથી ગણપતિનું જ કરે છે, પણ બહુ સારું કરે છે. ધૂમધામ સારું હોય છે અને અમને બધાને બી સારું લાગે છે. ઘણા વર્ષોથી ગણપતિનો ઉત્સવ મનાવે છે, પણ સોસાયટીમાં બધાને આમંત્રિત કરીને બહુ મજા કરાવે છે. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. આ પુષ્પક બંગલોઝના રહેવાસી હતા, જેમને આપણને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી લોકો ગણપતિ બાપાની સ્થાપના કરી રહ્યા છે. આવો અમારા વિડીયો લાઈવ, શેર અને સબસ્ક્રાઇબ કરતા જોતા રહેજો. હું રાકેશ પંચાલ, તેજની તની, અમદાવાદ.